જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મહાદેવ। તો મિત્રો 2026 આવી રહ્યું છે, તો એ વખતે આ ટાઈમમાં આપણા ગ્રહો આપણી પર શું અસરો કરે છે અને 1 થી 12 રાશિ એટલે મેષથી મીન રાશિ જે કંઈ રાશિ છે એ દરેકે 12 રાશિઓમાં શું ફેરફાર થવાના છે એ બધું બતાવવાનો છું। અને બીજું કે આ ટાઈમમાં ગ્રહોની ચાલ કેવી છે અને તે દરેક ગ્રહો આપણા ઉપર શું અસર કરશે એ દરેક વસ્તુ બતાવવાનો છે। તેમાં તમને દાખલા તરીકે ઘણાને લગ્ન ઉત્સુકો એને માટે, કોઈને સંતાન નથી એને માટે, કોઈને ફોરેન જવું છે એને માટે શું કરવું જોઈએ, કોઈને નોકરી ધંધામાં કંઈ તકલીફ છે તો એની માટે શું કરવું જોઈએ એ દરેક હું ઉપાય બતાવીશ અને સાથે સાથે એમની પરિસ્થિતિ જે કંઈ હશે એ પણ બતાવીશ। તો આ વિડીયો અંત સુધી જોજો, જેથી તમને દરેક વસ્તુનું નિરાકરણ મળશે અને તમારે 2026નું વર્ષ સારું જશે। તો ચાલો મિત્રો, આજે આપણે મેષ રાશિ કે જે 12 રાશિની પહેલી રાશિ, મેષ રાશિનો પહેલો નંબર છે। મેષ રાશિની આપણે રાશિ ભવિષ્ય અને એનું ફળ શું છે અને એના ઉપાય પણ બતાવીશ, તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો। તો મિત્રો 2026નું રાશિફળ આપણે જોવાનું છે। તો મિત્રો આજે આપણે 12 રાશિમાંની પહેલી રાશિ મેષ રાશિનું ફળ આપણે જોવાનું છે। તો મેષ રાશિમાં દરેક આમ એકંદરે સારું છે અને જરા પણ ગભરાવાની જરૂર નથી। ત્યાં આગળ તમારે ઘણા અવસરો પણ આવશે અને પડકારો પણ આવશે। આ વખતે આપણે બહુ ધ્યાન રાખી અને જેટલું સમજદારીપૂર્વક આપણે કામ કરીશું એટલું આપણને સારું રહેશે। તો મિત્રો મેષ રાશિનું આપણે દરેક વસ્તુ જાણવાની છે। તો મિત્રો સૌપ્રથમ આપણે નોકરી ધંધા બાબતે વાત કરીશું। નોકરી ધંધો એકંદરે સ્ટેબલ છે, તમારે કોઈ જાતની ચિંતા જેવું છે નહીં, પણ તમારા હિત શત્રુઓ તમને ઉશ્કેરશે કે નોકરી બદલ એવું કંઈક કહેશે કે એવું કંઈક તમને ખોટા લાભ તરફ દોરશે, પણ એ તરફ જતા નહીં અને તમારે તમારા મગજને શાંત રાખી અને તમારી રીતે આ વસ્તુ ટાળવી અથવા તો તમારે નોકરી બદલવી જ હોય તો તમારે બરાબર બહુ લાંબો વિચાર કર્યા પછી જ નોકરી બદલવાની, નહીં તો તમને નુકસાન આવી શકશે। તો આ માટે તમારે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવાનું અને મગજ શાંત રાખી લાંબો વિચાર કરીને જ પગલાં ભરવા। બીજી બાબત છે આર્થિક બાબત દરેકને માટે જાણવાની જરૂર છે, કારણ કે પૈસા વગર કોઈનું કોઈ પણ કામ થતું નથી। પણ મિત્રો મેષ રાશિવાળાએ જરા પણ ગભરાવાની જરૂર નથી, એમને આર્થિક પરિસ્થિતિ સ્ટેબલ રહેશે। પણ આપણે જ્યારે પણ કોઈ પણ પ્રસંગ હોય ત્યારે પૈસા વાપરવામાં ખાસ ધ્યાન રાખવાનું અને ઊંધા કોઈ ખર્ચા ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું। શેર સટ્ટામાં આપણે ધ્યાન રાખવાનું, શેર સટ્ટામાં રમવાનું નહીં, જેથી કરીને તમારી ધારેલી રકમ આવશે નહીં તો તમને નુકસાન થશે। અને કોઈ પણ વેપાર કરતા હો ત્યારે તમારે બજારની પરિસ્થિતિ જોઈને એ પછી વેપાર કરવો જોઈએ અને એ તમને અનુકૂળ લાગે તો જ કરવાનો। કોઈના કહેવાથી તમારે કોઈ પણ જાતનું અનુમાન બાંધીને ચાલવાનું નહીં તો પસ્તાવાનો વારો આવશે। ત્રીજી વસ્તુ છે લગ્ન જીવન અને સંતાન ઈચ્છુકોને કેવું રહેશે। આ વર્ષે લગ્ન જીવનમાં પરમ શાંતિ રહેશે, પણ ક્યારેક આપણા જીવનમાં કંઈ પણ પ્રશ્નો આવે ત્યારે બોલાચાલી થાય તો આપણે શાંત થઈ જવાનું, જેને બોલતા હોય એને બોલવા દેવાનું, પણ એટલું આપણે એ ક્લેશ વધે નહીં એની આપણે ખાસ ધ્યાન રાખવાનું, જેથી કરીને આપણે ગુસ્સે થઈએ તો સામેવાળો વધારે ગુસ્સે થશે અને એથી આપણું લગ્ન જીવન બગડવાની શક્યતા બને છે। પણ બંને જણા સમજણપૂર્વક જો રહીશું તો કોઈ દિવસ આવો પ્રોબ્લેમ નહીં આવે। અને જેને સંતાન જોઈએ છે એને આ વર્ષમાં સંતાનના યોગ થાય છે, તો આટલું બાબત ધ્યાનમાં રાખવાની અને તમે જેટલા સમજી વિચારીને કાર્ય કરશો એટલું તમને સફળતા મળશે। એટલે આ કોઈ બાબતમાં કોઈ ગભરાવાની જરૂર નથી। હવે મિત્રો આપણે વિદ્યાર્થીઓ માટે જોઈએ। વિદ્યાર્થીઓએ આ વર્ષમાં ખાસ બહુ મહેનત કરવાની જરૂર છે। મહેનત કરશો તો તમને સફળતા મળશે। તમે 100%ની મહેનત કરશો તો તમને 75% જેટલું ફળ મળશે। માટે સખત મહેનત કરશો તો તમારે કોઈ જાતનો વાંધો આવતો નથી અને પરીક્ષામાં પણ ફર્સ્ટ ક્લાસ રીતે સફળ થઈ શકો છો। માટે આ
જે કોઈ તમે અભ્યાસક્રમ લીધો હોય એ અભ્યાસક્રમમાં બરાબર દિલ દઈને મહેનત કરવી પડશે. અને જેને ફોરેન જવું છે, ફોરેન જવું હોય તો પણ એમાં પણ એમને ખૂબ જ મહેનત કરવી પડશે. પણ વગર વિચારે કે કોઈ પણ બીજા માર્ગે સરકારી કામનું કરીને જ જજો, નહીં તો તમારા પૈસા હલવાઈ જશે અને તમારે ખૂબ જ મોટો ધોખો ખાવો પડશે. એટલે ગમે તેને પૈસા આપીને તમે ફોરેન જવાની ઈચ્છા કરતા નહીં. તમે તમારી રીતે વ્યવસ્થિત સરકારી કામકાજ દ્વારા કરીને જ તમે જજો, જેથી કરીને તમારા પૈસા ઘર જતા ન રહે. આ વર્ષે મેષ રાશિવાળાનો માનસિક સ્થિતિ સ્ટેબલ નથી. કેમ કે કંઈક ને કંઈક વિઘ્ન આવે, કંઈક ને કંઈક આપણે ઉપાધિ આવતી હોય ત્યારે આપણું મગજ શાંત રહે નહીં. પણ આપણે શાંત રાખવા પ્રયત્ન કરવો જોઈએ. અને મગજ શાંત રાખશો તો કોઈ સવાલ જ નથી. અને આપણને ખબર છે કે આપણે શનિની પનોતી ચાલે છે, તો આપણે એકદમ શાંત મગજ રાખીને જ કામ કરવાનું. આ બધાનો હું ઉપાય બતાવવાનો છું, પણ આ પૂરી વિગતો જાણ્યો પછી તમને એ પણ બતાવીશ. આપણે માનસિક સ્થિતિ આવી રીતે તણાવયુક્ત હોય અને આપણે શાંતિ રાખીએ તો કોઈ પ્રોબ્લેમ નથી આવતો. અને આને લીધે માનસિક સ્થિતિ આપણી બગડી હોય તો આપણે કંઈક રોગ દાખલ થઈ જાય છે અને એ રોગના આપણે ભોગ બનવું પડે છે. એટલે માનસિક શાંતિ આપણે રાખવી જોઈએ. ભલે કોઈ બહારથી ગમે તેમ કરે, પણ આપણે શક્ય હોય એટલું શાંત રહેવાનું અને ભગવાન પ્રભુ ભજન કરવું અથવા તો ધ્યાન કરવું, આ પ્રમાણે કરવું જોઈએ. આમ કરવાથી તમારે મનની શાંતિ રહેશે અને આરોગ્ય પણ સારું રહેશે. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું. જમીન, મકાન અને સંપત્તિ માટે આપણે શું છે આ વર્ષમાં જમીનના સોદા કરાય અને સંપત્તિ પણ આપણે નવી વસાવી શકીએ છીએ. પણ એક બાબતનું ધ્યાન રાખવું, જે પણ સંપત્તિ કે જમીન લો એનું બરાબર ચેક કર્યા પછી અને 10 વખત આપણે ચેક કરાવવું, કોકને પૂછવું, કોકની સલાહ લેવાની. સલાહ લીધા વગર કોઈ પણ વસ્તુ કરતા નહીં. અને સલાહ એવા માણસને જે સરકારી કાયદા જાણતા હોય એની પાસે લેજો, નહીં તો તમારા જે પૈસા છે એ હડપ થઈ જશે અને તમને તમારી જમીન કે મકાન પણ નહીં મળે. તો આ બાબતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ વર્ષ કોર્ટ કચેરીના કોઈ કેસ હોય એની અંદર તમારે કેવું રહેશે? કોર્ટ કચેરીના કેસ હશે, તમે સક્સેસ થશો, પણ ક્યારે? કે એને માટે તમારે સતત મહેનત કરવી પડશે. અને સાચા માર્ગે કંઈ પણ કામ કર્યું છે તો તમારે કોઈ જાતનો વાંધો નહીં આવે. હા, થોડી તકલીફ પડશે, કારણ કે રૂકાવટ આવે, પણ એ બધી ધીરે ધીરે દૂર થશે અને તમારા કેસ બધા સોલ્વ થઈ જશે. આ વર્ષમાં મહિલાઓ માટે એકંદરે ઘણું સારું છે અને જે નોકરી કરતી બહેનો માટે સારું છે. પણ એમને જે બઢતી જોઈતી હશે એ મળવામાં ઘણી વાર લાગશે. એની માટે એમણે ત્યાં ઓફિસ કે જ્યાં કામ કરતા હોય ત્યાં આગળ દિલ દઈને કામ કરવું પડશે. અને બને એટલું સાચવીને કામ કરશો તો તમારી નોકરીનો કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો અને બઢતી પણ મળશે. પણ જ્યારે તમારું કામથી સામેના શેઠને સંતોષ થશે તો તમને બઢતી પણ મળી શકે છે. તો મિત્રો, તમે આ મેષ રાશિનું તમામ ફળ સાંભળ્યું, પણ હવે આની અંદર તમારે ગભરાવાની જરૂર નથી. અને હું પહેલાં જ બોલ્યો હતો કે તમારે ગભરાવાની કોઈ જાતની જરૂર નથી. હું તમને એના ઉપાય આપવાનો છું. તો હવે આ બધા ઉપાય આપું છું કે મેષ રાશિવાળાએ એક તો શનિની પનોતી ચાલે છે, એટલે શનિવાર એક ટાઈમ તમે જમી શકો છો. અને એ દિવસે જો તમે કોઈક ગરીબ ગરબાને અન્નદાન કરી શકો તો અન્નદાન કરો, વસ્ત્રદાન કરી શકો તો વસ્ત્રદાન કરો. આ રીતે કરાય. પછી તમારે હનુમાનજીની આરાધના કરવી પડે. આરાધનામાં હનુમાન ચાલીસા કરો, સુંદરકાંડના પાઠ કરો, કે તમે ઓમ હનુમંતે નમઃ એમ બોલો, અથવા તો ઓમ નમો હનુમંતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા આ મંત્રના જાપ કરો. જે કે તમારાથી થાય એ પ્રમાણે કરવું જોઈએ. જો તમે જપને ના ફાવતું હોય તો કોઈ બ્રાહ્મણને પણ કહો, અથવા તો શનિના જપ ડાયરેક્ટ કરો. શનિશ્વરાય નમઃ
એમ કરશો તો પણ ચાલશે. અને ગુરુ પણ તમારો થોડોક નબળો પડે છે, તો ગુરુવારના દિવસે તમારે કમસે કમ ચણાની દાળની વસ્તુ ખાવી જોઈએ. તેનાથી ગુરુ બળવાન બને છે. અને ચણાની દાળની કે પીળી વસ્તુનું તમારે શક્ય હોય તો દાન કરવું, જેથી કરીને એથી પણ આપણને ઘણો ફાયદો થશે. અને ગ્રહ ક્લેશનું મેં બોલ્યો હતો તો એમાં ઘણી શાંતિ થશે. અને જે સંતાન યોગ કીધું છે તો સંતાન યોગ માટે ગુરુનું પણ કામ હોય છે. એટલે આ રીતે ગુરુવાર કરજો, 24 ગુરુવાર કરો તો પણ ચાલે. આ પ્રમાણે કરશો તો તમને કોઈ પણ જાતનું વિઘ્ન આવશે નહીં અને સરળતાપૂર્વક તમારું આખું વર્ષ નીકળી જશે. આ મેં તમને મેષ રાશિનું રાશિફળ બોલ્યો છું એ ઓવરઓલ છે, એવું નથી. જેની કુંડળી હોય કુંડળી પ્રમાણેનું આવે, પણ આપણે ઓવરઓલ આ બોલ્યા છીએ તો એવું કોઈ વિચારી ના લેતા કે આ પ્રમાણે જોઈએ કે આ પ્રમાણે જોઈએ. પણ એટલે તમારી જન્મકુંડળીમાં સૂર્ય કયા સ્થાનમાં છે, ગુરુ કયા સ્થાનમાં, શનિ કયા સ્થાનમાં, એ પ્રમાણે હોય છે. તો આ બાબતનું ખાસ મિત્રો ધ્યાન રાખજો. અને આ વિડીયોમાં આપને ગમ્યો હોય તો તમે અમારો વિડીયો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જે તમારા મિત્ર સર્કલમાં મેષ રાશિના માણસો, ભાઈઓ હોય કે બહેનો હોય, એમને તમે આ વિડીયો બતાવજો. અને આ પ્રમાણે એ લોકો કરશે તો એમના જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે. બસ આટલું જ. આજે અમને રજા આપો. ફરી પાછું વૃષભ રાશિનું પણ બતાવવાના છીએ, તો તમે આ વૃષભ રાશિનો વિડીયો પણ જોજો. અત્યારે રજા આપો. જય શ્રી કૃષ્ણ.